गंगा यन्मण्डलं वेदविदस्मरन्ति पुनातु महतस्य विदोर्वरेण्यं यन्मण्डलं वेदविदोपनीतं यद्योगिना योगपथानुगम्यं तत्सर्ववेद प्रणमामि दिव्यं पुनातु महतस्य विदोर्वरेण्यं पुनातु महतस्य विदोर्वरेण्यं पावन बना दो हे देव सविता बोलिए यज्ञनारायण भगवान की जय। હવે મુખ્ય આપણો કર્મ હવે શરૂ થઈ ગયો છે. બધા બેસી જાઓ. હવે બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. હવે આહુતિનો ક્રમ ભગવાનના જમાડે યજ્ઞ ભગવાનના આપણે ઘરે કરીએ તો આહુતિ આપીએ ને એવી રીતે અત્યારે આપણે દરેક જણાએ સામૂહિક રૂપે 11 વખત ગાયત્રી આહુતિ આપી. અત્યારે આપણે જણા 150 જણા છીએ. 150 ગુણા 11 જણા કરો તો કેટલા બધા અંતર થાય. એ મંત્રની ઉર્જા આખા વિસ્તારના અંદર એની ઇફેક્ટ થતી હોય છે. તો આપણે ભાવના શું બનાવવાની કે સૌને માટે ઉજ્જવલ ભવિષ્ય, સૌને માટે સદબુદ્ધિ, સૌને માટે સદબુદ્ધિ અને સૌને માટે ઉજ્જવલ ભવિષ્યની કામના કરો. બીજું, આજે અહીંયા તમે આવેલા છો તો અહીંથી ગાયત્રી પરિવાર વતી અમે બી એ બધા માટે એવી પ્રાર્થના કરીશું કે અહીંયા આવેલા દરેક વ્યક્તિ ઉંમરના આધારે નિરોગી રહે, એનું શરીર સ્વચ્છ રહે, ઘરમાં સુખ સૌભાગ્ય અને શાંતિ પ્રદાન થાય એવા ભાવ સાથે દરેક ભાઈઓ બહેનોએ અમારી જોડે ગાયત્રી મંત્રની આહુતિ ઊંચા સ્વરમાં આપવાની છે, બોલવાનું છે. એને જે આપણે ભગવાનને જમાડીએ ને આહુતિ આપીએ, ખબર છે બધાને યજ્ઞ કરેલો છે ને, તો એવી રીતે આહુતિ આપીએ એવો ક્રમ બનાવવાનો જમણો. જય ગાયત્રી, જય ગાયત્રી માં, જય ગાયત્રી.